મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી જાસ્મીન હસરતે ઓચિંતી મુલાકાત લીધી છે. કડી તાલુકાના ગામોથી ઓચિંતી મુલાકાત લીધી છે. ઇન્દ્રાડ અને કરણનગર ગામની મુલાકાત લીધી છે. જિલ્લા વિકાસ અધિકારીએ ડાયાબિટીસ પીડિત બાળકોની ઘરે ઘરે જઈ મુલાકાત લીધી. બાળકોના આરોગ્ય અંતે ખબર અંતર પૂછ્યા હતા, તેમજ બાળકો અભ્યાસ અર્થે જાય છે કે કેમ તે અંગે માહિતી મેળવી હતી. ઈ-સંજીવની એપ ડાઉનલોડ કરવા અને કરાવવા અપીલ કરી છે. ઇન્દ્રાડ ગામે ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર સહિતની મુલાકાત લઈ રેકોર્ડની ચકાસણી કરી છે. જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લઈ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરી ગ્રામજનો અને ખેડૂતોની રજૂઆત સાંભળી હતી. ઇન્દ્રાડ વિસ્તારમાં ખાનગી કંપનીઓ દ્વારા થતા પ્રદૂષણ અને દૂષિત પાણી સમસ્યા અંગે ખેડૂતોએ રજૂઆત કરી છે. કરણનગર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. કરણનગર ગામના ગ્રામજનોએ કરણનગર અને મેડા આદરજમાં કાયમી ડોક્ટર ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી છે. નાની કડીમાં નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે. વિકાસના વિવિધ કામોને લઈ રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામજનોની રજૂઆત સાંભળી હતી.